નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘણા બધા લોકોને બપોરે ઊંઘવાની આદત હોય છે। તો કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે। આ સાથે જ અનેક લોકો એવા છે કે જે બપોરની ઊંઘ લેતા હોતા નથી, પરંતુ જે લોકો દરરોજ બપોરે ઝપકી લેતા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો પરંતુ જો જે લોકો દરરોજ બપોરે ઝપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે નુકસાન પણ થાય છે। જો કે બપોરની ઊંઘ તમને રિફ્રેશમેન્ટ કરાવે છે, પણ તમે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ છો। તો જાણો બપોરે ઝપકી લેવાથી હેલ્થને થતા નુકસાન વિશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બપોરે તમે 30 મિનિટ સુધી ઝપકી લો છો તો હેલ્થને ફાયદા થાય છે, પરંતુ આ સમય કરતાં વધારે ઊંઘવાની આદત પાડો છો તો નુકસાન થઈ શકે છે। આ તમારી રાત્રિની ઊંઘને પ્રભાવિત કરે છે અને આ માટે બપોરે વધારે સમય સુધી ઊંઘશો નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક્સપર્ટનું કહેવું છે કે લાંબા સમય સુધી તમે બપોરે સૂઈ જાવ છો તો સ્ટ્રોકનો ખતરો 20% વધી જાય છે, જેનું સમર્થન મેડિકલ જર્નલ ઓફ અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજીના એક અધ્યયનથી થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।